નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. વિશ્વ મહિલા દિને વિશ્વકપમાં ભાઈઓ છવાયા. દેશભરમાં ક્રિકેટ ચાહકોએ મોડી રાત સુધી સૂર્યમંડળના વિજયોત્સવની કરી ઉજવણી. T20માં ગુજરાતી ખેલાડીઓનો પણ રહ્યો દબદબો. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થઈ ઉજવણી. સરકારની સાથે સાથે NGO પણ ઉજવણીમાં જોડાઈ. RSSની શતાબ્દી નિમિત્તે શહેરભરમાં ચાલી રહ્યા છે હિન્દુ સંમેલનો. વોર્ડ નંબર 10નું સંમેલન અનંત ધર્માલય ખાતે મળ્યું. અને પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રનું અપહરણ કરી ઢોર માર મારીને મોબાઈલની લૂંટ ચલાવનાર રાજપરા ગામના 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ. સ્થળ ઉપર લઈ જઈને કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગઈકાલનો રવિવાર ભારતીય ક્રિકેટ જગત ઇતિહાસ માટે સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. લાંબા સમયથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ક્રિકેટ પ્રેમીઓ જે રોમાંચક મુકાબલાની રાહ જોતા હતા તે સરવાળે એક તરફી ભારત તરફ પરિણમી ગયો. કારણ કે ભારતે જે રીતે શાનદાર ધુઆંધાર બેટિંગ પ્રદર્શન સાથે 250 થી વધારે રન કર્યા તે જોતા ન્યુઝીલેન્ડનો પરાજય નિશ્ચિત હતો અને ન્યુઝીલેન્ડના પણ કોઈ બેટ્સમેન ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં ન હોય. ગઈકાલે ભારતનો T20 વર્લ્ડ કપમાં 96 રને વિજય થયો ને એ રીતે T20 વર્લ્ડ કપમાં 3 વખત ચેમ્પિયનશિપ થવાનું બિરુદને વિક્રમ પણ ભારતે પોતાના નામે અંકે કર્યો. ઝાંસીની રાણી સર્કલ ખાતે યુવા ભાજપ દ્વારા LED સ્ક્રીન ઉપર એટલે કે મોટા પડદા ઉપર આ ક્રિકેટ મુકાબલો લોકો જોઈ શકે તેવું આયોજન થયું હતું. હાથમાં ત્રિરંગા સાથે અને ભારત માતાની જયના જય જયકાર વચ્ચે બાળકો, યુવાનો અને ભાઈઓ બહેનો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ગઈકાલે આ રોમાંચક મુકાબલો LED સ્ક્રીન ઉપર જોયો હતો. રાત્રે જ્યારે ન્યુઝીલેન્ડની ટીમનો પરાજય થયો અને ભારત વિશ્વ વિજેતા બન્યું ત્યારે જુનાગઢ વાસીઓ પણ અન્ય શહેરોની જેમ ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરીને ભારતના આ વિજય ઉત્સવને વધાવ્યો હતો. સૂર્યમંડળ એટલે કે કેપ્ટન સૂર્યકુમારના નેતૃત્વ અંતર્ગત ટીમના ખેલાડીઓએ જે ટીમ સંગઠન એટલે કે ટીમની ભાવના પ્રદર્શિત કરી છે જે યાદગાર બની રહી. આ T20 વર્લ્ડ કપમાં ગુજરાતીઓના ખેલાડીઓનો પણ દબદબો રહ્યો. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને બુમરાહ સતત છવાયેલા રહ્યા. ત્યારે ગઈકાલે પણ બુમરાહની 4 વિકેટ મહત્વપૂર્ણ બની રહી. ભાજપના અગ્રણીઓ સહિત શહેરીજનોએ ગઈકાલના આ વિજયોત્સવને વધાવ્યો અને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા. 19 નવેમ્બર 2023 જ્યારે મેન્સ ડે હતો ત્યારે ભારતની હાર થઈ હતી. આજે 2026 8 માર્ચ વુમન્સ ડે છે. આ દિવસે ભારતનો ભવ્ય વિજય ન્યુઝીલેન્ડની સામે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં આજે ભવ્ય વિજય થયો છે. આ ભવ્ય વિજયનો વધામણો આખું ભારત કરી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચાની ટીમ પ્રમુખ શ્રી અભયભાઈની ટીમ દ્વારા આજે ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ ઝાંસીના પુતલે રાખવામાં આવેલો છે. જુનાગઢની સમસ્ત જનતા 1 થી 2000 ક્રિકેટ પ્રેમી અને દેશ પ્રેમી જનતા જ્યારે મેચનો લાઈવ જોવામાં આવેલી છે ત્યારે ભવ્ય આતિશબાજી, ભવ્ય જીત, દેશના ઝંડા સાથે આ ભવ્ય વિજયની ઉજવણી ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર યુવા મોરચો દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ જીતના અભિનંદન ને જુનાગઢ વાસીઓ અને દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, ભારત માતા કી જય. ભારત માતા કી જય. માતરમ. જય હિન્દ. નવેમ્બર 2023 અમદાવાદનું શ્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારતનો ફાઇનલમાં પરાજય થયો હતો. આપણા બધાના દિલ તૂટ્યા હતા, પણ આપણી ટીમે આપણને નિરાશ ન કર્યા. 19 નવેમ્બર હતો મેન્સ ડે. આજે 8 માર્ચ વુમન્સ ડે આપણે બધા લઈ લીધો છે. એ જ ગ્રાઉન્ડ, એ જ જગ્યા અને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમમાં આપણે ભવ્યથી ભવ્ય વિજય પામ્યા છીએ અને T20 વર્લ્ડ કપના વિજેતા બન્યા છીએ, વિશ્વ સત્તા બન્યા છીએ. ત્યારે સમગ્ર જુનાગઢમાં લોકો આતશબાજી કરી અને આનંદ કરી રહ્યા છે અને ભારત દેશનું નામ રોશન થયું છે. જય જય હિન્દ. મારું નામ શ્રેયા નીતિનભાઈ ભાણેરી છે અને અત્યારે અમે અહીંયા ઝાંસીના રાણીના સર્કલે જે સ્પીડ ગોઠવણીનો મેચ જોવા છે. ભારત ફાઇનલી અત્યારે જીતી ગયું છે અને સેલિબ્રેશન ચાલી રહ્યું
ऐसे लगा खेल पहले कभी गए तो ये कैसे लगता? યુવક અને યુવતીના લગ્ન થયા પછી તેઓ પતિ પત્ની બને છે અને પતિ પત્નીનું એક જ સ્વપ્ન હોય છે કે આવનારા સમયમાં તેને ઘેરે પારણું બંધાય અને પુત્ર અથવા પુત્રીનો જન્મ થાય. જૂનાગઢમાં 18 વર્ષથી વધારે અનુભવ ધરાવતા અને દર્દીઓને અત્યંત આધુનિક સારવાર અને સગવડતા આપનાર જનની હોસ્પિટલનો ગઈકાલથી શુભારંભ કરવામાં આવ્યો છે. જનની હોસ્પિટલ મેટર્નિટી એન્ડ આઈવીએફ સેન્ટર દાસારામ પ્રાઇમ 5 કોમ્પ્લેક્સ બીજે માળ ચોબારી પાટક પાસે ગઈકાલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ડોક્ટર વિશાલ એસ વસાણી કે જે MS ગાયનેક IVF એક્સપર્ટ છે, જેમણે MBBS બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાંથી પૂર્ણ કર્યું છે અને VS હોસ્પિટલમાં MS કરીને તેમનો અનુભવ અત્યારે જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીને આપવા માટે જનની હોસ્પિટલના પ્રારંભ સાથે એક અનેરો સેવા યજ્ઞ શરૂ કરી રહ્યા છે. 18 વર્ષથી વધારે અનુભવ ધરાવતા ડોક્ટર વિશાલ એસ વસાણીએ કહ્યું કે આ અમારા હોસ્પિટલમાં પ્રસૂતિ ગૃહ, લેપ્રોસ્કોપી સેન્ટર, સ્ત્રી રોગ અને ખાસ કરીને IVF સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે માતૃત્વ જંગતી અનેક માતા એટલે કે અનેક પરિણીતાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધા અને સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અદ્યતન લેપ્રોસ્કોપી સેન્ટર, દરેક પ્રકારના લેપ્રોસ્કોપિક ઓપરેશન કરવામાં આવશે. અદ્યતન સુવિધા સાથે વંધ્યત્વ નિવારણ કેન્દ્ર પણ કાર્યરત છે. સોનોગ્રાફી તેમજ કલર ડોપલરની સગવડતા સહિત લેબોરેટરી રૂમ પણ હોસ્પિટલમાં બનાવવામાં આવેલ છે. પ્રસૂતિ કે જે નોર્મલ અને વેક્યુમના માધ્યમથી કરવામાં આવે છે, સાથોસાથ સુરક્ષાભર્યું સિઝેરિયન પણ આ હોસ્પિટલમાં કરી આપવામાં આવશે. કેન્સર નિદાન કેન્દ્ર અને સારવાર માટે આધુનિક સાધનો, મોડર્ન ઓપરેશન થિયેટર અને લેપ્રોસ્કોપિક સેન્ટર, પીડિયાટ્રિક યુનિટ, સુવિધાસભર ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ તેમજ સેમી સ્પેશિયલ રૂમની સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે. OPDમાં પણ સુંદર બેઠક વ્યવસ્થા અને પારિવારિક વાતાવરણ મળી રહે તેવું શિસ્તસભર સ્ટાફ સાથે જનની હોસ્પિટલ એન્ડ મેટર્નિટી IVF સેન્ટર દાસારામ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવ્યું છે. રાહત દરે સ્ત્રી રોગના નિદાન કેમ્પ પણ સમયાંતરે યોજવામાં આવશે. અધૂરામાં પૂરું ગઈકાલે વુમન્સ ડે હોવાને કારણે ગઈકાલથી એટલે કે 8મી માર્ચથી 8મી મે સુધી જરૂરિયાતમંદ દર્દીઓ માટે સ્ત્રી રોગને લગતા તમામ ઓપરેશન, નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી રાહત દરે કરી આપવામાં આવનાર હોવાનું પણ ડોક્ટર વિશાલ એસ વસાણીએ જણાવ્યું હતું. પારિવારિક માહોલમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં શુભેચ્છક મિત્રો, સ્વજન અને આમંત્રિત મહેમાનોએ ડોક્ટર વસાણીને જનની હોસ્પિટલ મેટર્નિટી એન્ડ IVF સેન્ટરના ઉદ્ઘાટન માટે અભિનંદન અને શુભકામના પાઠવ્યા હતા. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વિશાલ વસાણી, ગાયનેકોલોજીસ્ટ. છેલ્લા 18 વર્ષથી જૂનાગઢમાં એઝ અ ગાયનેકોલોજીસ્ટ પ્રેક્ટિસ કરું છું. 3 વર્ષ સિવિલમાં અને 15 વર્ષ આપણે જૂનની મેટર્નિટી હોમમાં બસ સ્ટેન્ડ પાસે નાનકડી જગ્યાથી શરૂઆત કરેલી અને આપનો ખૂબ સાથ સહકાર મળેલ અને 15 વર્ષ પછી એક નવું સોપાન અમે શરૂ કરેલ છે, જનની હોસ્પિટલ દાસારામ 5 જૂનાગઢ બાયપાસ પાસે. અને આ હોસ્પિટલમાં તમને અત્યાધુનિક ટેકનોલોજી, સુવિધાઓ, પાર્કિંગની વિશાળ વેઇટિંગ અને અત્યાધુનિક સુવિધાઓ મળી રહેશે અને ભવિષ્યમાં પણ આવો તમારો સાથ સહકાર મળી રહે એવી આશા. આપણે ત્યાં સોનું ખરીદીને મૂકી આપવાનું એટલે કે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો આપણે ત્યાં એક રિવાજ રહ્યો છે અને વર્ષોથી લોકોને સોનાની ખરીદી અને સોનાનું ઇન્વેસ્ટમેન્ટ આકર્ષક વળતર આપતા રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં જાંજરડા રોડ ઉપર બાબા કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલથી પરમેશ્વરી જ્વેલર્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. મૂળ બાટવા પંથકના આ સોની પરિવારે જૂનાગઢ વાસીઓની લાગણી અને બાટવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોની માગણી સંતોષ આપતા પરમેશ્વરી જ્વેલર્સ બાબા કોમ્પ્લેક્સ ખાતે ગઈકાલથી શરૂ કરવામાં આવ્યું છે. પીઢ મહાજન એવા વસંતરાય કાંતિલાલ જીંજુવાડિયાના માર્ગદર્શન નીચે એમના જ પરિવારના ભરતભાઈ જીંજુવાડિયા અને કેવલ જીંજુવાડિયા દ્વારા દર્દીઓ ગ્રાહકોને સારામાં સારું સોનું, શુદ્ધ સોનું મળે તેવા આશય સાથે આ શોરૂમની શરૂઆત કરવામાં આવી છે. સોનામાં ટોટલ ફેન્સી આઇટમ ઉપલબ્ધ છે. 22 કેરેટ, 18 કેરેટ અને 9 કેરેટના સોનાના દાગીના આભૂષણ,
જે હોલમાર્ક અને સર્ટિફાઈડ જ્વેલરી પરમેશ્વરી જ્વેલર્સ ખાતે ઉપલબ્ધ કરાય છે. સાથોસાથ ચાંદીમાં પણ અત્યારે ખૂબ જ ફેન્સી આઇટમની જે પરંપરા છે, જે ફેશન છે, એ તમામ ચાંદીની ફેન્સી આઇટમ પણ આ શોરૂમમાં ઉપલબ્ધ છે. 925 સિલ્વર જ્વેલરી, ફાઇન સિલ્વર જ્વેલરી અને કિડ્સ જ્વેલરી તેમજ પાયલની વિશાળ રેન્જ પરમેશ્વરી જ્વેલર્સમાં જોવા મળી શકે છે. બાબા કોમ્પ્લેક્સ ઝાંઝરડા રોડ ખાતે ગઈકાલથી શરૂ કરવામાં આવેલ આ શોરૂમનો એક વખત અચૂક લાભ લેવા ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાને કારણે ઝીંઝુવાડિયા પરિવારની બહેનોએ પણ આવનાર ગ્રાહક બહેનોને શુભકામના પાઠવી હતી. એકબીજાના મોં મીઠા કરાવીને વિશ્વ મહિલા દિનની તો ઉજવણી કરી, સાથોસાથ પરમેશ્વરી જ્વેલર્સમાં સોના ચાંદીના આભૂષણની કેટલીક વિશાળ રેન્જ છે તેનાથી પણ સૌ ગ્રાહકોને અવગત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં શુભેચ્છક મિત્રો અને ખાસ કરીને બાટવા વિસ્તારના લોકો આ શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ પધાર્યા હતા અને ઝીંઝુવાડિયા પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી. આ તકે ભરતભાઈ ઝીંઝુવાડિયા અને કેવલ ઝીંઝુવાડિયાએ શોરૂમનું ઉદ્ઘાટન અને શોરૂમમાં ઉપલબ્ધ સોના ચાંદીની શ્રેણી અંગે વિગતો આપી હતી. જય શ્રી કૃષ્ણ. બાટવા અને આજુબાજુના વિસ્તારના અમને પ્રેમ, લાગણી અને સહારા એની આ મહિલો હવે અમે અમારું નવી બ્રાન્ચ પરમેશ્વરી જ્વેલર્સ બાબા કોમ્પ્લેક્સ જુનાગઢ ઝાંઝરડા રોડ ચાલુ કરીએ છીએ. એમાં 22 કેડી હોલમાર્ક, 18 કેરેટ હોલમાર્ક, 9 કેરેટ હોલમાર્ક અને સ્ટર્લિંગ સિલ્વરની વિશાળ રેન્જ તમને જોવા મળશે. તો એકવાર અવશ્ય વિઝિટ કરશો અને બધી નવી ડિઝાઇનનો લાભ લેશો અને ડિસ્કાઉન્ટ ઓફર પણ ચાલુ જ છે. તો તમે બધા એકવાર જરૂર રૂબરૂ આવી અને વિઝિટ કરજો. આજે અમે ઓપનિંગ કર્યું છે પરમેશ્વરી જ્વેલર્સ, એડ્રેસ બાબા કોમ્પ્લેક્સ ઝાંઝરડા રોડ જુનાગઢ. અમારે ત્યાં સોના ચાંદીમાં, સોનામાં 9 કેરેટ જ્વેલરી, પછી ચાંદીમાં 925 સિલ્વર, બીજા સિલ્વર પાયલ ને મોસ્ટ ઓફ બધું મળે છે, ફેન્સી મળે છે અને ડિસ્કાઉન્ટ પણ ચાલે છે ઓપનિંગનું. તો શ્યોર શોર્ટ દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે જુનાગઢ જિલ્લા પંચાયત અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે પ્રતિભાશાળી બહેનોનું સન્માન કરવાની સાથે સાથે મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે તે અંગે પણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં પ્રતિભાશાળી બહેનોનું સન્માન કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મર, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિતના લોકોએ તમામ બહેન દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમાજના કોઈ પણ ક્ષેત્રમાં, જાહેર જીવનના કોઈ પણ ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ પછાત રહી નથી તેવી આનંદની લાગણી વ્યક્ત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુમ્મરે કહ્યું કે અત્યારે બહેનો ગૃહ ઉદ્યોગ મારફત તો આત્મનિર્ભર થઈ રહી છે, પરંતુ સરહદ ઉપર જો વન વિભાગમાં જો કે કોઈ પણ ક્ષેત્રમાં જો ક્લાસ 1 અધિકારી તરીકે પણ અનેક બહેનો બિરાજી રહી છે. સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકરે આ તકે નાણામંત્રી નિર્મલા સીતારમણનું ઉદાહરણ આપતા કહ્યું કે આ મહિલાએ દેશને અનેક બજેટો આપ્યા છે, જે એક આદર્શ નારી કરી શકે તેવું કામ આપણા નિર્મલા સીતારમણે કર્યું છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પણ ઉપલબ્ધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને બહેનો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓની માહિતી મેળવી હતી. આજ રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લા ખાતે જૂનાગઢ જિલ્લાભરમાંથી બહેનો મોટી સંખ્યામાં BFS સંસ્થા જૂનાગઢના હોલ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ તકે કલેક્ટર સાહેબ અને પદાધિકારી સૌ ઉપસ્થિત રહ્યા. મહિલાઓને વિશ્વ મહિલા દિવસની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવી. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ જે છે મહિલાઓ માટે ખાસ કરીને એની બધી વાતો થઈ. મોટી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. સરકારશ્રીની યોજનાઓને સમજી છે અને જીવનમાં ઉતારી છે. અનેક બહેનોને આજે સન્માનિત કરવામાં આવ્યા, જેઓ પોતાના જીવનની અંદર પોતાનું ઘરે પોતાની પ્રોડક્ટ બનાવીને સમાજ જીવનની અંદર વેચી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. અનેક મહિલાઓ છે એ પોતે ગ્રામ્ય કક્ષાએ નેતૃત્વ કરતા હોય છે, જિલ્લા કક્ષાએ નેતૃત્વ કરતા હોય છે. એઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું છે. જે અધિકારી તરીકે મહિલાઓ પણ ફરજ બજાવે છે, જેવું કે ICDS વિભાગ હોય, શિક્ષણ વિભાગના DPO હોય કે અમારા ડેપ્યુટી DPO હોય, આ બધા પણ ઉપસ્થિત રહ્યા અને એમનું પણ સન્માન કરવામાં આવ્યું. એમની પણ વાતો રજૂ કરવામાં આવી છે. મહિલાઓ આગળ આવે એના માટે માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશની અંદર, વિકસિત ભારતની અંદર મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે કે લખપતિ દીદી બને. એના માટે આ હેતુથી આ મહિલા દિવસની ઉજવણીમાં બધાએ ભાગ લીધો. હું ફરીથી આપ સૌને મહિલાઓને શુભેચ્છાઓ પાઠવું છું અને આ સફળ કાર્યક્રમ બનાવવા માટે મહિલા અને બાળ વિભાગ કલ્યાણ અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં સરકારની સાથે સાથે NGO પણ હવે જોડાઈ રહી છે. જૂનાગઢમાં સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ગઈકાલે વિશ્વ મહિલા દિન નિમિત્તે લાયન્સ ક્લબ રુદ્રાક્ષ અને મહિલા યુવા ભાજપની ટીમ દ્વારા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ મહિલા દિનની શુભકામના પાઠવવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન વડાલિયાએ કહ્યું કે આજે નારી તું નારાયણી જે ઉક્તિ છે, જે સમગ્ર ભારત વર્ષમાં ચરિતાર્થ થઈ રહી છે. દેશના પ્રધાનમંત્રીએ પણ મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓની જાહેરાત કરી છે, જેને કારણે આજે મહિલાઓ સમાજમાં આત્મસન્માન સાથે જીવન જીવી રહી છે. રૂપનબેન લખરાણીએ પણ આ તકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મહેન્દ્રભાઈ પરમાર અને તેમના ધર્મપત્ની કાજલબેન પરમારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી માટે આ સંસ્થાની પસંદગી થઈ તે બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો અને બહેનોના સન્માન સહિતના કાર્યક્રમમાં આ દંપતી પણ હાજર રહ્યું હતું અને વિશ્વ મહિલા દિનની ઉજવણીને સફળ બનાવી હતી. હું કહીશ કે ભારતની તો નારીની પૂજા કરવાનું અનાદિ કાળથી ચાલ્યું આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી તો હવે ચાલુ થઈ છે. યત્ર નાર્યસ્ય પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા. જ્યાં નારીઓની પૂજા છે ત્યાં રમેશ દેવોનો વાસ હોય છે. એક નારી છે, નારીથી નર નિપજે, નારી નરની ખાણ. નારીથી જન્મે ભક્ત નરસિંહ મહેતા પ્રહલાદ. તો આવા નરોને જન્મ આપનારી જન્મદાત્રી જ્યાં સ્ત્રી છે, જે શક્તિવાળી છે, એને સશક્તિકરણની જરૂરિયાત આજના દિવસે નથી. છતાં મોદી સાહેબની સરકાર જે છે એ ખૂબ સારી રીતે સ્ત્રીઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને નારી અધિનિયમ અંતર્ગત
એ સ્ત્રીઓને એક આખું એક રિઝર્વ કોટા આપે છે અને ભારતના જે આપણા નાણામંત્રી છે એ જ દર્શાવે છે કે નારીનું ભારતની અંદર કેટલું સન્માન થઈ રહ્યું છે. મારું નામ કાજલ, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વિજાપુર. આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આદ્યાશક્તિબેન, રૂપલ લખલાણીબેન, આપણા કિન્નરીબેન દેસાઈ એમ કરીને અલગ અલગ ગામના અલગ અલગ મહિલા મંડળો આજે 8 માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બધા હાજર રહી બાળકો સાથે હર્ષ ઉલ્લાસથી આજે આજનો પર્વ ઉજવેલ અને બધાને ખૂબ આનંદ થયેલો. સવારના એ લોકો આવેલ, પ્રસાદી લીધી અને ખૂબ આનંદ થયો. સમગ્ર ભારતમાં સનાતન ધર્મને મજબૂત કરવા અને સંગઠન મજબૂત થાય તે માટે કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાલ શતાબ્દી ચાલી રહી છે. RSSની સ્થાપનાને 100 વર્ષ થઈ રહ્યા છે, જેની ઉજવણીના ભાગરૂપે પાછલા કેટલાક દિવસથી જૂનાગઢના વિવિધ વોર્ડમાં હિન્દુ સનાતન સંમેલનો યોજાઈ રહ્યા છે. વોર્ડ નંબર 10નું સનાતન સંમેલન તાજેતરમાં અનંત ધર્માલય ખાતે મળ્યું હતું. રાત્રિના મળેલા સંમેલનમાં ભવનાથ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી બાપુએ ખાસ ઉપસ્થિત રહી અને સનાતન ધર્મને મજબૂત કરવા માટે આપણે સૌ કોઈએ એક થઈને આગળ રહેવું બનશે તેવા આશીર્વચન પણ પાઠવ્યા હતા. સંયોજક અશોક સિરોદરિયાએ કહ્યું કે અમે જુદા જુદા વોર્ડમાં સંમેલન કરીએ છીએ, જેમાં હનુમાન ચાલીસા પાઠ, કોઈ પણ ઈશ્વરનું સ્મરણ અને સંગઠનને કેવી રીતે મજબૂત થાય તે માટે પ્રબુદ્ધ વક્તાઓના વક્તવ્યના આયોજનો થાય છે, જેના ભાગરૂપે અનંત ધર્માલય ખાતે વોર્ડ નંબર 10નું હિન્દુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. જય ગિરનારી, ઓમ નમો નારાયણ. આપણે જોઈએ છે કે સંઘના 100 વર્ષ શતાબ્દી મહોત્સવ અંતર્ગત સારા ભારત વર્ષમાં સરસ મજાના હિન્દુ મહાસંમેલનોના કાર્યક્રમો શરૂ છે. આજે પણ માંગનાથ રોડ ઉપર સરસ મજાનો વિરાટ હિન્દુ સંમેલનનો કાર્યક્રમ છે. એમાં RSSના અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, ટૂંકમાં સનાતન પરંપરાના દરેક સંસ્થાઓ સરસ રીતે કામ કરી રહી છે. હિન્દુ જાગરણ થાય એના 5 જે પ્રકલ્પો છે, પછી પર્યાવરણ હોય, સમરસતા હોય, આત્મનિર્ભર ભારત હોય કે કુટુંબ વ્યવસ્થાની વાત હોય, આ બધા જ પ્રકલ્પો લઈ સમાજની વર્તમાન સમયની સમાજની શું માંગ છે અને કેવા પરિવર્તનનો લાવવા જોઈએ એ વિચારને લઈ અને સનાતનની પરંપરાને આગળ ધરવા માટે ભારત એક વિશ્વગુરુ તરફ આગળ વધે એ વાતના સતત પ્રયત્નો ચાલુ છે. અને આ માટે સંઘ અને આ બધા પ્રકલ્પો સરસ મજાનું કામ કર્યા છે. એ અંતર્ગત આજની મિટિંગ છે. જય ગિરનારી, નમો નારાયણ. જય શ્રી રામ. સંઘ શતાબ્દી વર્ષ એટલે કે સંઘને આજે 100મું વર્ષ ચાલે છે, ત્યારે હરેક વિસ્તાર વાઇઝ હિન્દુ સંમેલનો કરવામાં આવે છે. તો અમારો વિસ્તાર એટલે કે માંગનાથ રોડ, દાણાપીઠ, છાયા બજાર અને હવેલી ગલી, આ વિસ્તારનું અહીંયા હિન્દુ સંમેલન યોજવામાં આવેલું છે. આ હિન્દુ સંમેલન અનંત ધર્માલયની જે વાડી છે ત્યાં યોજવામાં આવેલું છે. સંમેલનની વાત કરીએ તો સંમેલનની રૂપરેખા એ પ્રમાણે છે કે પહેલાં દીપ પ્રાગટ્ય, પછી હનુમાન ચાલીસાના પાઠ, પછી સંઘમાંથી વક્તા આવશે, સંઘ વિશેની માહિતી આપશે, ત્યાર પછી સાધુ સંત પ્રવચન આપશે, ત્યાર પછી પ્રસાદ લઈને અમે છૂટા પડશું. અને સંઘનો મુખ્ય હેતુની વાત કરીએ તો એક સમરસનાનો ભાવ આવે, જાતિના ભેદભાવ દૂર થાય અને બધા સાથે મળી અને આ સંમેલન માણીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે અને પોલીસ ડાયરી તરફ એક નજર કરીએ તો જુનાગઢ પોલીસે ઘણી બધી વખત કડક અને પારદર્શક કામગીરીનો પરિચય આપીને જુનાગઢના અસામાજિક તત્વોને ઝેર કર્યા છે. આવા જ એક બનાવમાં ચોરીની ઘટનામાં ઝડપાયેલા 6 જેટલા સાગરીતોની પોલીસે અટક કરી હતી. ડુંગરપુરની 3 ચોરી ગામના 2 સાગરીત સાથે મળીને પોલીસ સામે આવતા કડક કબૂલાત કરાવવામાં આવી હતી, જેમાં ચોરોએ કબૂલ કર્યું કે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ડુંગરપુરના મહેબૂબ ઉર્ફે મેભલો જાકરિયા, શામદાર અને રોહિત ઉર્ફે કાલી રમેશભાઈ સરવૈયાએ ચોરી કરી હતી. પોલીસે 3 ચોરોની ધરપકડ કરી અને પૂછપરછમાં તેમણે 1 મહિના પહેલા જ્યારે પિતા એક સારવાર માટે પુત્રને દાખલ કરવામાં આવ્યો અને બંધ ઘર હતું તેમાંથી સોના ચાંદીના આભૂષણની ચોરી કરી હતી. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને જેબુનબેન ઝાકિર શાહ, ઇમરાન ઉર્ફે ફૈઝાન અમીન, લતીફ કારીમ બ્લોચ અને કાના નાથા બોરખતરિયાની ધરપકડ કરી છે. આજથી હર્ષ 1 મહિના પહેલા જુનાગઢના ડુંગરપુર ગામમાં જ્યારે ફરિયાદી પોતાના દીકરાની સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરેલો, તે સમયે તેમના ઘરેથી છે એ રાત્રિના સમયે ચોરી થયેલી અને જેમાં તેમના સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, સોનાનો પેડલ કુલ મળી અને 1,03,000 રૂપિયાનો છે દાગીના છે ચોરી લઈ ગયેલા. અને તાલુકા પોલીસ સ્ટેશનમાં 12 ફેબ્રુઆરી 2024ના રોજ આ બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો. તાલુકા પોલીસની ટીમ આ દિશામાં તપાસ કરી રહેલી. આ દરમિયાન ગયા અઠવાડિયામાં પણ અન્ય એવા 2 બીજા બનાવો સામે આવેલા કે રાત્રિના સમયે આ ડુંગરપુર ગામમાં જ અન્ય 13,000ની ચોરી તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટીની ચોરી અન્ય ઘરે થયેલી. આમ કુલ આ ગામમાં, એક જ ગામમાં 3 ચોરી 1 મહિનાના સમયગાળા દરમિયાન થયેલી. આથી તાલુકા પીઆઈ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે માહિતી મળેલી કે આ જ ગામમાં રહેતા મહેબૂબ ઉર્ફે મેબલો ઝાકી શાહ, શાનદાર તથા રોહિત ઉર્ફે કાલી સરવૈયા આ બંને કંઈ ને કંઈ આ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોય. આ બાતમી ઇનપુટના આધારે તેમને બંનેને બોલાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અને આ ચોરીનો મુદ્દામાલ ક્યાં રાખેલો છે તે બાબતે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આ 3 ચોરીઓ તેમણે જ કરેલી છે અને તેમની સાથે અન્ય મદદગારીમાં પણ બીજા 4 શખ્સો સંડોવાયેલા છે. આ 3 ચોરીના મળી અને આરોપીમાં મહેબૂબ ઉર્ફે મેબલો, રોહિત ઉર્ફે કાલી સરવૈયા, જેબુનબેન ઝાકી શાહ શામદાર, ઇમરાન ઉર્ફે ફૈઝાન સીડા, લતીફ કરીમભાઈ બ્લોચ, આ 5 આરોપી ડુંગરપુર રહે છે. અન્ય આરોપી કાના નાથાભાઈ બોરખતરિયા, દોલતપરાણા. 6 આરોપી મળી અને કુલ 1,50,000 કરતા પણ વધારે મુદ્દામાલની છે ચોરી ડુંગરપુર ગામમાં કરેલી. હાલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય કોઈ પણ જગ્યાએ ચોરીઓમાં સંડોવાયેલા છે કે કેમ તે માટે છે હજુ પણ તપાસ શરૂ છે. તો જુનાગઢ તાલુકાના તોરણિયા ગામમાં એક પિતા પુત્રનું અપહરણ કરીને ઢોર માર મારીને મોબાઈલની લૂંટ ચલાવવાની ઘટના પણ ઘટી હતી, જેનો પ્રકરણનો પણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મોબાઈલ અને ઇકો ગાડી કબજે કરીને 5 શખ્સની ધરપકડ કરી છે. રમેશભાઈ જેમલભાઈ ધંધુકિયા તથા તેના પુત્ર સંજયનું પ્રેમ પ્રકરણની શંકાને આધારે ધૂળેટીની રાત્રે રાજપરા ગામના મિલન મકવાણા, તેના કાકા સંજય મકવાણા, નિકુંજ અને જમાલ નામના શખ્સે અપહરણ કર્યું હતું. રસ્તામાં માર મારીને ફોનની પણ લૂંટ ચલાવી હતી. પિતા પુત્રે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 5 શખ્સની ધરપકડ કરી છે અને મોબાઈલ તેમજ ઇકો ગાડી કબજે કરીને ધોરણસરની કામગીરી હાથ ધરાઈ છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તોરણિયા ગામના જે તારીખ 5મી માર્ચની રાત્રિના જે પ્રેમ પ્રકરણ બાબતે શંકા રાખી અને અપહરણ તથા લૂંટનો બનાવ બનેલો. આ ગુનાના કામે ફરિયાદી રમેશભાઈ જમલભાઈ ધંધુકિયા
અને તેમનો દીકરો સંજય આ બંને તોરણિયા ગામમાં રહેતા હોય અને તે ગામની જ એક યુવતી સાથે આ ફરિયાદી રમેશભાઈના દીકરા સંજયને મિત્રતાના સંબંધ હોય અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હોય આ પ્રકારની શંકા રાખી અને આ જે યુવતીના સગાઈ થયેલી છે તે યુવક મિલન લખુભાઈ મકવાણા જે વિસાવદરના રાજપરા ગામનો વતની હોય અને તેની સગાઈ જે યુવતી સાથે થઈ તેની સાથે આ સંજયને વાતચીત કરે છે આ પ્રકારની શંકાના આધારે આ મિલન લખુભાઈ મકવાણા અન્ય 4 આરોપી સંજય મકવાણા, નિકુંજ વાસિયા, જમાલ સંધાર અને જયદીપ ઉર્ફે ભોલો મકવાણા સાથે તોરણિયા ગામમાં ઇકો લઈને આવેલા અને ફરિયાદી રમેશભાઈ ધંધુકિયાને આ ઇકોમાં બળજબરીપૂર્વક બેસાડેલા. ત્યારબાદ પરા વિસ્તારમાં જઈ અને આ જે સંજય કરીને યુવાન છે તેને પણ આ ઇકો ગાડીમાં બેસાડી આ બાપ દીકરા બંનેને ઇકો ગાડીમાં ઢીકાપાટુનો માર મારતા સંજયનો મોબાઈલ ફોન છે રસ્તામાં ફેંકી દીધેલો તેમજ ફરિયાદી રમેશભાઈનો મોબાઈલ છે તે બળજબરીપૂર્વક ઝૂંટવી લીધેલો. ત્યારબાદ આ બંનેને વિસાવદર તાલુકાના રાજપરા ગામમાં કોઈ ફાર્મ હાઉસમાં લઈ ગયેલા તો ત્યાં પણ તેમને લાકડી વડે માર મારી અને સમગ્ર બનાવને છે અંજામ આપેલો. આ બાપ દીકરા બંનેને જે આરોપી છે મિલન મકવાણા તેની ભાવિ પત્ની સામે શા માટે જોવે છે અને વાતચીત કરે છે તેનો ખાર રાખી અને આ શંકાના આધારે છે આ સમગ્ર બનાવ છે બનવા પામેલો. તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદી આ બાબતે ગુનો દાખલ કરાવેલો છે. BNS ની કલમ 104, 309(4), 115(2), 296(b), 351(3) મુજબ ગુનો દાખલ થયેલો છે તથા આ તમામ આરોપીની છે ધરપકડ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટમાં છે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ મહિલા દિને વિશ્વકપમાં ભાઈઓ છવાયા. દેશભરમાં ક્રિકેટ ચાહકોએ મોડી રાત સુધી સૂર્યમંડળના વિજયોત્સવની કરી ઉજવણી. T20માં ગુજરાતી ખેલાડીઓનો પણ રહ્યો દબદબો. મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થઈ ઉજવણી. સરકારની સાથે સાથે NGO પણ ઉજવણીમાં જોડાઈ. RSSની શતાબ્દી નિમિત્તે શહેરભરમાં ચાલી રહ્યા છે હિન્દુ સંમેલનો. વોર્ડ નંબર 10નું સંમેલન અનંત ધર્માલય ખાતે મળ્યું અને પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રનું અપહરણ કરી ઢોર માર મારીને મોબાઈલની લૂંટ ચલાવનાર રાજપરા ગામના 5 શખ્સોની પોલીસે કરી ધરપકડ. સ્થળ ઉપર લઈ જઈને કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.